સી.આર. પાટીલ અને ગોપાલ ઇટાલિયા ફરી એકવાર બંને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કર્યા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સુરતમાંથી સી.આર. પાટીલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે અમારા સુરતની શાળાઓ જોઈ લો, અમને દિલ્હીની શાળાઓ, દિલ્હીના શીશ મહેલ નથી જોઈતા. અને ત્યારબાદ આખી બાબતને લઈને માહોલ ગરમાઈ ગયો. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ સી.આર. પાટીલ દ્વારા શું કહેવામાં આવ્યું ને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું વળતો જવાબ આપ્યો છે એ પણ સાંભળી લઈએ. 96 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે, અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. એના માટે પણ મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિક્ષણના ક્ષેત્રમાં જે એને રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે. અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, તેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. આજે સુરત શહેર. નમસ્કાર મિત્રો. સી.આર. પાટીલનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતા વધુ સારી શાળાઓ સુરતમાં છે. તો સી.આર. પાટીલ તો 20 વર્ષથી સળંગ સાંસદ સભ્ય છે, હવે તો પાછા મંત્રી છે. તો ખાલી 50 શાનદાર, દેશમાં ક્યાંય ન હોય એવી અત્યંત સુવિધાસભર આધુનિક વ્યવસ્થા વાળી 50 શાળાઓ સુરતમાં ખાલી સી.આર. પાટીલ લિસ્ટ બહાર પાડે. 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, 30 વર્ષથી કોર્પોરેશન ભાજપનું છે અને 20 વર્ષથી સી.આર. પાટીલ પોતે સાંસદ છે. તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે એનું લિસ્ટ સી.આર. પાટીલે બહાર પાડવું જોઈએ. અને ના બહાર પાડી શકાય તો ગુજરાતને લૂંટીને જે બંગલો બનાવ્યો છે તે બંગલામાં શાંતિથી હવે પોતાનું પાછલું જીવન વિતાવો. કેજરીવાલને સલાહ આપવાની જરૂર નથી. કેજરીવાલે દિલ્હીમાં અને પંજાબમાં શિક્ષણમાં ક્રાંતિ કરી છે. ગરીબથી ગરીબમાં વ્યક્તિ હોય એના બાળકને પણ સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને ગુજરાતમાં પ્રાઇવેટ શાળા, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોચિંગ ક્લાસના એવડા લાખડા થયા છે
કે લોકોએ ભણવા માટે લોનો લેવી પડે છે. લોન, વ્યાજે પૈસા લેવા પડે ભણવા માટે. કયા મોટે સી.આર. પાટીલ આવી વાત કરે છે કે સુરતની સરકારી શાળાઓ દેશમાં નંબર 1 છે? બતાવો, 50 શાળાનું લિસ્ટ આપો, ફેસબુક ઉપર અપલોડ કરો. મારે જોવા જવું છે કે 50 શાળાઓ ક્યાં આવી. મહેરબાની કરી અને ખૂબ ગુજરાતને લૂંટ્યું છે. હવે આ લૂંટ બંધ થાય એવું કંઈક કરો તો સારી બાબત છે. બાકી જનતા જાગૃત થઈ ચૂકી છે અને 27 ની અંદર સાવણો ફેરવવાની તૈયારીમાં છે. જય જય ગરવી. તમે અહીંયા સી.આર. પાટીલને સાંભળ્યા, ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા. બંને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને હવે આ આખી બાબતને લઈને જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. કારણ કે સુરતનું રાજકારણ એ આપણે જોયું કે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ ત્યારથી જ ગરમાયેલું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે આખી બાબત સામે આવી. એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.